તો ગુડ મોર્નિંગ ગાઈસ, બધા મિત્રોને જય શ્રી રામ. તો ફિલહાલ તો જોઈ શકો છો 3:30 વાગ્યા છે. આજે હવાના વ્લોગ ન કરી શક્યો કેમ કે આજે 4:30 વાગે ઉઠ્યો. 5 વાગે નાહી ધોઈને હું 5 વાગે થોડું કામ હતું એટલે કામ પતાવ્યું અને હું ક્રિકેટ રમતો હતો. એટલે પછી હવાને યાદ ન આવ્યું વ્લોગ બનાવવાનું. ક્રિકેટ રમતો હતો એટલે તો અત્યારે વ્લોગ ચાલુ કરું છું. તો આજે હું તમને બતાવીશ વેલનેસ સેન્ટરની પાછળ જંગલ ટાઈપ જેવું છે એ બતાવીશ ને નદી, આમ આખી નદી પરફેક્ટ બતાવીશ. તો ચલો હવે હું તમને બતાવું નદી આખી. તો ગાઈસ ફિલહાલ તો હું આવી ગયો છું આમ જંગલ ટાઈપમાં. જોઈ શકો છો આખું ઝાડ છે, જોઈ શકો છો. આ છે જામફળ. જુઓ આ જામફળ છે, આખા ઝાડવામાં જામફળ થઈ ગયા. જુઓ આ ઉપર જુઓ આખા ઝાડવામાં જામફળ લઈ ગયા, જોઈ શકો છો. આખા ઝાડવામાં જામફળ લઈ ગયા. તો આમે ખાવા આવતા હોય જામફળ. જુઓ અહીંયા જ છે જામફળ. તો અમે ખાવા આવતા હોય દરરોજ હોવાના. અહીંયા જુઓ આખા ઝાડવામાં કેટલા જામફળ છે. જુઓ ઉપર તમે દરરોજ અહીંયા હોવાના પોરમાં ખાવા આવીએ જામફળ. તો જોઈ શકો છો આજુબાજુ આખું જંગલ જ છે. જુઓ અહીંયા વાડી છે. આ જોઈ શકો છો જંગલ જ છે આખું. ને અહીંયા કોક બારીનું હોય ગયું. આ જોઈ શકો છો. હવે હું તમને બતાવું અહીંની નદી. મેં ઓલી વખતે આમ આગેથી નદી બતાવી હતી કે ક્યાં સિંહ આવ્યા હતા અને એ બધું. હું તમને આજે બાજુમાં જઈને નદી બતાવું. તો આ જોઈ શકો છો આ છે નદી. અત્યારે તો હાવ સુકાઈ ગઈ છે. તો સિંહ છે ને ઓલું પાણી દેખાય ને ત્યાં સિંહ આવ્યા હતા. હાલું પાણી દેખાય છે એ ત્યાં સિંહ આવ્યા હતા. ને આ નદી જુઓ આખી સુકાઈ ગઈ છે. નકર તો આખી ભરાઈ ગઈ હોય. અત્યારે થોડુંક જ પાણી છે જુઓ. ને હવે હું છે ને આગેથી હવે હું તમને વાડીએ લઈ જાઉં. તો ગાઈસ હું જામફળ એક તોડીને ખાઉં. જુઓ જોઈ શકો છો જામફળ મેં હજી તમે સામે જ તોડ્યું. તો આ જામફળ જે ખાવાની મજા આવે ને એવી જામફળ એક ખાવાની મજા જ ન આવે. તમે જુઓ કેમ કે જામફળ એટલા મીઠા છે એવી એમ મજા જ આવે. તો હવે જુઓ આ આખી વાડી આવી ગઈ ને આ એક વાડી બાજુ રસ્તો જાય છે. તો હું તમને ત્યાં લઈ જાઉં. ને આ વાડીથી જે ગિરનાર દેખાશે ને આખો આમ સાફ આમ ચોખ્ખો દેખાશે ગિરનાર. ને હું તમને ત્યાં વાડી આગળ લઈ જાઉં. અત્યારે જામફળ ખાતા જઈએ. મસ્તીને જામફળ જે જોયું સામે જ તોડ્યા. તમારે સામે જ ખાતા. જે આ જામફળ મીઠા છે ને એને પાછા દવા વગરના છે એટલે સારા વધારે. ને હવે હું તમને દેખાડું છું. હું વાડી બાજુ જાઉં છું. હવે હું તમને દેખાડું ગિરનાર. તો આ વાડીવાળો રસ્તો છે. હું આથી વિડીયો ઉતારતો હતો આખો. આ જુઓ આ સામે ગિરનાર દેખાય. જુઓ આ જોઈ શકો છો. આ આખો રિક્ષાનો સામે જ ગિરનાર દેખાય. ને આ વાડી અમે બપોરના બેહવા આવીએ. બેઠા હોય છાયાના. તો સામે જ ગિરનાર દેખાય. હું સવારના પોરમાં 6 વાગે એટલે હું અહીંયા હાલવા નીકળી જાઉં. ને હાલતો હોય ને આ વાળા રસ્તે આવું ને સામે ગિરનારનું જોઈ શકો છો. આમ કેવા આમ દેખાય. મારા અહીંયા જામફળ વધારે ભાવે કેમ કે દવા વગરના છે ને
દવા વગરના છે એટલે વધારે ભાવે. હવે હું તમને અહીંની લાઇબ્રેરી બતાવું. અને લાઇબ્રેરી નાની છે પણ જે અંદર અમારી પ્રાઇવેટ ઓફિસ ત્યાં છે. હું તમને અમારી પ્રાઇવેટ ઓફિસ બતાવું. ઓહ વાહ, માંથી કંઈક જીવડું ગયું હાલીને. હું તમને અમારી પ્રાઇવેટ ઓફિસે બતાવું અને લાઇબ્રેરી બતાવું. હાલો, હવે એ આમ ઓફિસમાં છે તો હું તમને લાઇબ્રેરી બતાવું. ચાલો, આ છે લાઇબ્રેરી, જોઈ શકો છો. આ પુસ્તક પડ્યા છે, અલગ અલગ પુસ્તક છે. અને આ છે અમારી ઓફિસ. તો હું તમને ઓફિસ ઓળખી કાલે બતાવીશ, કેમ કે અહીંયા થોડોક મીટિંગ ચાલે છે. તો આ છે લાઇબ્રેરી ને પુસ્તક તો ઘણા છે, જો બતાવું. આ જોઈ શકો છો પુસ્તક. તો આ જોઈ શકો છો, આ એક બુક નંબર ગઈ. આ કેવડી મોટી છે, જુઓ. ઇન્ડિયા કેવડી છે, જુઓ. તો આ મેન ઓફિસ છે એની, જોઈ શકો છો. આ સામે છે રાહુલ ભટ્ટ સાહેબ છે, એની છે ઓફિસ. આ મેન ઓફિસ છે, અહીંયા અમે બેઠા હોય દરરોજ. આ મેન ઓફિસ ને આ છે લાઇબ્રેરી, જોયો. ગાઈસ, અત્યારે ફિલહાલ તો 6:32 થઈ ગઈ છે. તો તમને લાઇબ્રેરી કેવી લાગી નીચે મને કોમેન્ટમાં કહેજો કેવી લાગી. કાલે હું તમને બતાવીશ બધી થેરાપીના રૂમ. તો અત્યારે જોઈ શકો છો, હું પાછળ અહીંયા વહી પહોંચું. હું આ થોડી ગાર્ડનમાં હોઉં છું. તો હવે આ વિડીયોને કરું એન્ડ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આ વિડીયો કરું એન્ડ. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.